ये टाटा बिरला अंबानी अपना देवी प्रसाद इन लोग अमीर कैसे बना? इसका सीक्रेट मिल गया है। वो लोग क्या करते हैं ना, सारा पैसा ना चिट फंड में डालते हैं। 21 दिन बाद पैसा डबल, उसके और 21 दिन बाद पैसा 4 गुना, उसके और 21 दिन बाद पैसा 8 गुना, उसके 16 गुना, 32 गुना। ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક પૂજા યાદવ તથા નાયબ પોલીસ અધિક્ષક જે.એચ સરવૈયાના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ જે.જી અનડકટ અને ટીમ અલગ અલગ ગુનાના આરોપીઓની શોધખોળમાં હતી। તે દરમિયાન હ્યુમન અને ટેકનિકલ સોર્સના આધારે ચોક્કસ બાતમી મળી હતી કે આહવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલ આરોપી સંજયભાઈ ધીરુભાઈ રાઠોડ વલસાડ જિલ્લાના બલવાડા ગામે લગ્ન પ્રસંગે આવવાનો છે। બાતમી આધારે એલસીબી ટીમે બલવાડા ગામે વોચ ગોઠવી આરોપી સંજયભાઈ ધીરુભાઈ રાઠોડ રહેવાસી હેમંતબાગ મોગરાવાડી જિલ્લો વલસાડને ઝડપી પાડ્યો હતો અને વધુ તપાસ માટે આહવા પોલીસ સ્ટેશનને સોંપ્યો છે। આરોપીઓએ આહવા ખાતે રહેતા ફરિયાદી તથા અન્ય લોકોને માર્કેટિંગ કંપનીમાં નાણાં રોકાણ કરાવવાનું કહી 6 મહિનામાં મુદ્દલ રકમ અને 7 મહિનામાં ડબલ રૂપિયા આપવાની લાલચ આપી કુલ 18,40,000 રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું, જેમાંથી 3 લાખ રૂપિયા પરત આપી બાકીના 15,40,000 રૂપિયા પરત ન આપતા છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો। આ મામલે આહવા પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતા તથા જીપીઆઈડી એક્ટ અને પ્રાઇસ ચીટ્સ એન્ડ મની સર્ક્યુલેશન બેનિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે। આ કામગીરીમાં પીએસઆઈ જે.જી અનડકટ, એએસઆઈ પ્રમોદભાઈ નીવર અને એએસઆઈ રમેશભાઈ પવાર સહિત લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી।